નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 28 તારીખે ધોરણ 10 માં વિજ્ઞાનનું પૂરક પરીક્ષાનું પેપર છે. 100% વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જશો. અહીંયા તમે જોઈ શકો છો વન શોર્ટ રિવિઝન 2 વિડિયો આવશે. આજે આપણે જોવાના છીએ ભાગ 1 માં 3 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 7મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 12મું ચેપ્ટર. ત્રણેય ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો 10-10 માર્ક્સના છે, તો તમારા 30 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. વિડિયોને અંત સુધી જરૂર જોજો, 100% આનામાંથી જ પૂછાશે. સૌથી પહેલા આપણે કયું ચેપ્ટર જોઈશું વિદ્યાર્થી મિત્રો? 7મું ચેપ્ટર. એનું નામ શું છે? સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો તમારે કયા પ્રશ્ન કરવાના છે એ હું તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં, સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો 7મું ચેપ્ટર 10 માર્ક્સનું છે, બરાબર. 28 તારીખે તમારે જે પૂરક પરીક્ષાનું પેપર છે એમાં અલિંગી પ્રજનન, એમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારો છે. જેમ જોઈ શકો છો તમે, ભાજન છે, કલિકા સર્જન છે, બીજાણુ નિર્માણ છે, પુનઃસર્જન છે, અવખંડન છે અને વાનસ્પતિક પ્રજનન છે. આ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે. જેમ કે ભાજનમાં વિદ્યાર્થી મિત્રો અમીબા છે, લેશમાનિયા છે. આ શું છે? એના ઉદાહરણ છે, બરાબર. તમને ખબર જ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ પણ એક તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અલિંગી પ્રજનન થઈ ગયું. એના કરતા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? લિંગી પ્રજનન. અહીંયા તમે જોઈ શકો છો કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના સિવાય પુષ્પ એટલે શું, તેના પ્રજનન ભાગો અને પ્રકાર જણાવો. અલગ અલગ પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો, અથવા વિદ્યાર્થી મિત્રો એની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે ફલન પછીની ઘટનાઓ સમજાવો. આ બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ઇન્ટેક્સ છે, સ્વાધ્યાયના છે, ગયા વર્ષોમાં જે પૂછાયેલા છે, બરાબર, એ પ્રમાણે મેં લીધેલા છે. એના પછી આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યૌનારંભ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, બધાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એક જ થાય છે. એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે જાતીય ગૌણ લક્ષણો અથવા તો લૈંગિક પરિવર્તનો છોકરાઓમાં અથવા તો વિદ્યાર્થી મિત્રો છોકરીઓમાં. આ તમારી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. તમે સૌથી પહેલા સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો, કારણ કે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું છે. તમારે બધા જ ચેપ્ટર કરવાની જરૂર નથી. ગણીને 4 થી 5 ચેપ્ટર કરવાના છે, જેનું વેઇટેજ 64 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો થાય છે. એના પછી આ 2 પ્રશ્ન તો તમને ખબર જ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નામ નિર્દેશન વાળી આકૃતિ, પુરુષનું પ્રજનન તંત્ર પૂછાઈ જાય, સ્ત્રીનું પ્રજનન તંત્ર પૂછાઈ જાય, અથવા તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં ખાલી નામ નિર્દેશન વાળી આકૃતિ પણ પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે, બાળકનો જન્મ કેવી રીતે થાય છે, અથવા તો ગર્ભ સ્થાપનથી લઈને બાળ જન્મ સુધીની તમારે અવસ્થા જણાવવાની છે. આનો મતલબ વિદ્યાર્થી મિત્રો 3 એક જ પ્રશ્ન છે, અલગ અલગ રીતના એ લોકો પૂછી શકે. એના પછી માસિક ચક્ર, ઋતુસ્રાવ, રજો દર્શન, રજો નિવૃત્તિ તો અલગ છે, બરાબર, એ તમને ખબર હશે. માસિક ચક્ર, ઋતુસ્રાવ અને રજો દર્શન એક જ થશે, એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. અને સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય છે, બરાબર, આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. અને એના પછી આ પ્રશ્ન પરાગનયન, સ્વપરાગનયન, પરપરાગનયન તમને ખબર હશે. ગર્ભાવસ્થા અટકાવવાના ઉપાયો જણાવો. યાંત્રિક અવરોધ છે, બરાબર, રાસાયણિક અવરોધ છે, એ રીતના તમે લખી શકો છો રાસાયણિક પ્રક્રિયા દ્વારા. અને માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ જણાવો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો જે તમારું 7મું ચેપ્ટર છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો આ 4 સ્લાઇડ છે. આ પહેલા નંબરની સ્લાઇડ, આ બીજા નંબરની સ્લાઇડ, આ ત્રીજા નંબરની સ્લાઇડ અને આ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની સ્લાઇડ. આ તમે એક સમયે એક વખત વાંચી લેજો, બરાબર. જેટલા પણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું કહું છું એક વખત તમે વાંચી લેશો તો પણ ચાલી જશે, બરાબર, જેથી તમે એક્ઝામમાં પૂછાય તો કંઈક લખી શકો. આ થઈ ગયું આપણું 7મું ચેપ્ટર. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આજે તમારું ચેપ્ટર નંબર 12. શું નામ છે? આપણું પર્યાવરણ. એ પણ વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા જો આપણું પર્યાવરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નિવસન તંત્ર અલગ અલગ રીતના પૂછાય. નિવસન તંત્ર એટલે શું સમજાવો, એ 2 માર્ક્સમાં પૂછાઈ જાય. નિવસન તંત્રના વિદ્યાર્થી મિત્રો પ્રકારો પૂછાઈ શકે છે. નિવસન તંત્રના ઘટકો, જૈવિક ઘટક, અજૈવિક ઘટક, એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય.
અથવા કારણ પૂછાય કે બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે, કારણ આપો, 2 માર્ક્સમાં પૂછાઈ જાય. એના સિવાય આહાર શૃંખલા, પોષક સ્તર, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, પ્રાથમિક ઉપભોગી, બરાબર. એના પહેલા ઉત્પાદકો, એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. આહાર જાળ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી છે જૈવિક વિશાલન અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે, એ તમારી પરીક્ષામાં પૂછાય. ઉર્જાનું વહન સમજાવો, એ 2 માર્ક્સમાં પૂછાય. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે ઉર્જાનું વહન કઈ રીતના થશે, તો એક માર્ગી થશે, બરાબર ને, દ્વિમાર્ગી નહીં થાય, એક જ માર્ગમાં થશે. તો ઉર્જાનું વહન સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના. એના પછી અહીંયા ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અથવા તો ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. 2 માર્ક્સમાં ઓઝોન વાળો પ્રશ્ન પૂછાઈ જાય. ઓઝોન એટલે શું, એ તમારી પરીક્ષામાં પૂછાય. કચરાના પ્રકારો, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, બરાબર. ઘન કચરો, અલગ અલગ પ્રકારના કચરા છે એ તમે જોઈ લેજો. અને જે કચરો હશે, કચરો, એના નિકાલની સમસ્યાઓ, એ તમારી પરીક્ષામાં પૂછાય. તમારું યોગદાન શું છે, તમે તમારી રીતના લખો તો પણ સારું, પણ 1-2 વખત વાંચેલું હોય તો તમને આઈડિયા હશે. જૈવ વિઘટનીય પદાર્થો, જૈવ અવિઘટનીય પદાર્થો, એની 2 રીતો, બરાબર. અને પર્યાવરણને પ્રભાવિત કરે છે કઈ રીતે, એ તમારે સમજાવવાનું છે. અને ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય છે, એ તો મેં તમને પહેલા જ કહી દીધું. આ કારણ છે વિદ્યાર્થી મિત્રો. અને બસ, તો તમારે માત્ર 2 સ્લાઇડ જ છે, જે તમારું 12મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ. એમાં આટલા પ્રશ્ન તમારે સરસ રીતના યાદ કરી લેવાના છે, બરાબર. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અને આ ચેપ્ટર 10મું ચેપ્ટર, જેનું નામ છે વિદ્યુત, એ 10 માર્ક્સનું છે તમારી પરીક્ષામાં. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા હેતુલક્ષી તમારી પરીક્ષામાં પૂછાય કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થાય, સમયનો એકમ સેકન્ડ થશે, વિદ્યુત ભારનો એકમ કુલમ થશે, કાર્યનો એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો, કાર્ય શોધો. કાર્યનો એકમ જૂલ થશે, કેપિટલ જે વડે દર્શાવીશું. આ કઈ રીતના એ પણ હું તમને સમજાવી દઉં છું, બરાબર. એના પછી તમારે સૂત્રો યાદ કરવાના છે, કારણ કે આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો દાખલો તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો આ જેટલા પણ સૂત્રો દેખાય છે એ તમે કરી દેજો. જેમ કે વિદ્યુત ભારનો એકમ શું થાય, મેં તમને કીધું કુલમ. સમયનો એકમ શું થાય, સેકન્ડ. તો જે I એટલે કે વિદ્યુત પ્રવાહ છે, એનો એક એકમ તો એમ્પિયર થઈ ગયો, બીજો એકમ તમે C/S લખી શકો. અહીંયા લખ્યું છે વર્ક ડન એટલે કે કાર્ય, એનો એકમ જૂલ થશે. કુલમ્બ વિદ્યુત ભારનો એકમ થશે, તો J/C. V એટલે શું થશે, વિદ્યુત સ્થિતિમાન, બરાબર. વોલ્ટેજ તમે કહી શકો. તો C/S અને J/C એના ઉપરથી આવ્યું, મેં તમને સમજાવી દીધું. એના પછી તમારા પાવરના 3 સૂત્ર છે. P = VI, P = I²R અને P = V²/R. તો પાવરના 3 સૂત્ર કરી દેજો. પાવરનો એકમ શું થશે, ડાયોપ્ટર થશે. શેના વડે માપીશું એ પણ તમને ખબર હોવી જોઈએ. એના પછી આ H = I²RT, એ તમે યાદ કરી લેજો. કેપિટલ R ને આપણે શું કહીશું, અવરોધ કહીશું. આ અવરોધકતા છે. ρ/L/A, L એટલે લંબાઈ, A એટલે એરિયા, ક્ષેત્રફળ. 1 યુનિટ બરાબર કેટલા જૂલ થશે, 3.6 × 10⁶ જૂલ, જેને 1 કિલોવોટ/અવર કહી શકીએ. મિલી એમ્પિયર 10⁻³ માઇક્રો એમ્પિયર 10⁻6. આવી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવમાં પૂછાશે તો તમારા 5-6 માર્ક્સ ફટાફટ કવર થઈ જશે. એના પછી અહીંયા તમે એમીટર હશે, એને વિદ્યાર્થી મિત્રો શ્રેણીમાં હંમેશા જોડવામાં આવશે. વોલ્ટમીટર હશે, એને હંમેશા સમાંતરમાં જોડવામાં આવશે. એમીટરનો ઉપયોગ શું મેઝર કરવા થશે, વિદ્યુત પ્રવાહ માપવા માટે થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આપણે વોલ્ટમીટર વાપરીશું. જે તમારું શ્રેણી જોડાણ હશે તો એમાં આપણે સિમ્પલ સરવાળો કરવાનો. આ સમાંતર જોડાણનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે અથવા તો તમારે સૂત્ર સાબિત કરવાનું આવશે. એના પછી વિદ્યુત પરિપથ, એની તમારે આકૃતિ પૂછાય 2 માર્ક્સમાં. ઓહમનો નિયમ તમારી પરીક્ષામાં પૂછાય. આ 1 ઇલેક્ટ્રોન, એની તમે કિંમત યાદ રાખજો. વિદ્યુત પાવર 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. વિદ્યુત ઘટકો, જેમ કે આ શું છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત બલ્બ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો, અવરોધ છે. તો આ તમારી પરીક્ષામાં પૂછાય. અને એક નાનો દાખલો છે કે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આ વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે, યાદ રાખજો. કઈ રીતે આવ્યો, તો આને વિદ્યાર્થી મિત્રો 1 વડે ડિવાઈડ કરીશું તો જવાબ વિદ્યાર્થી મિત્રો આટલો આવશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું કયું ચેપ્ટર, 10મું ચેપ્ટર. ઘર વપરાશ હશે તો એને સમાંતર જોડાણ હશે, કારણમાં તમારી પરીક્ષામાં પૂછાય. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફ્યુઝ, બરાબર. એ તમે સરસ રીતના યાદ કરી લેજો.
અને વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં કઈ ધાતુનો આપણે ઉપયોગ કરીશું? ટંગસ્ટનનો. કેમ ઉપયોગ કરીશું એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ 1 માં 3 ચેપ્ટર જોયા. 7મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, વન શોર્ટ રિવિઝન. આટલા બધા પ્રશ્ન કરશો તો એટલીસ્ટ તમારા 20 થી 25 માર્ક્સ પાક્કા થઈ જશે. હજી બીજું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર. ત્રીજું ચેપ્ટર છે ધાતુ અને અધાતુઓ. 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ. આ 3 ચેપ્ટરમાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં 25-26 માર્ક્સનું પૂછાશે. બરાબર? બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, બીજું ત્રીજું 10-10 માર્ક્સનું છે. સોરી, 30 થી 35 માર્ક્સનું પૂછાશે, 36 માર્ક્સનું. તો એ જે બીજો ભાગ આવશે એમાં એ 3 ચેપ્ટરના હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શેર કરીશ. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. તમને બધાને ગુડ લક, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તમે બધા જ સારા માર્ક્સે પાસ થઈ જશો. આ વિડીયોને તમારા દોસ્તો સાથે શેર જરૂર કરો. તો આપણે મળીશું ભાગ 2 માં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.